એમ નહીં તો આની પહેલા તમે જેલમાં ગયા પહેલા હાઈકોર્ટમાં ક્યાંક ગયા હો તો? એ મને કઈ કોર્ટ કચેરીમાં બહુ ખબર નથી પડતી. હું હાઈકોર્ટ હવે જોશું, રાજકોટ જેલમાંથી મેં કર્યું છે હાઈકોર્ટ. હા. એટલે હાઈકોર્ટ માંથી અપીલ કરી છે, અપીલ થઈ છે, હજી એમાં કઈ બોર્ડ ઉપર કઈ હાલ્યું નથી. એમને તો એને ઘર એમને એનું નથી રહેવાનું. તમે દારૂ બારૂ પીઓ છો? હા મનસુખભાઈ, હાલો, હા હું દલખણિયા થી બોલું છું, વિજયપરી લાલપરી. વિજયપરી લાલ દલખાણિયા? હા, ઈ ક્યાં આવ્યું? ધારી તાલુકાનું દલખાણિયા ગામ છે. હા, અને શિવના પૂજારી? હા, શિવ મંદિર ના પૂજારી છે. અહીં ભોળાનાથ ના મંદિર ની સેવા પૂજા કરીએ ઘણા ટાઈમ. શું હતું? હવે મારી પત્ની છે ને કેટલાય વર્ષથી રિહામણે છે. ક્યાં ગામ? ઈ છે ઉના તાલુકાનું મોઠા ગામ. હા, તમારી સમાજના? હા, અમારા બાબાજી છે. કાયદેસર લગ્ન જ કર્યા હતા, જાન લઈને જયારે 150 માણસની. હા. હવે એ લોકો મોકલતા નથી, છૂટાછેડા નથી કરતા, ભરણ પોષણ નો કેસ કરીને કેટલાય વર્ષ હેરાન કરે. અટણ જેલમાં બારે? હું જેલમાં છું, પણ 4-5 દિનની રજા લઈને આવ્યો તો જેલમાંથી. મને જેલમાં પુરાવ્યો 3 વર્ષની સજા નાખીને તે રાજકોટ જેલમાં છું. 3 વર્ષની સજા? 3 વર્ષની સજા છે આ ભરણ પોષણમાં. અરે તો તમારે જાજા પૈસા સડ્યા. છોકરા છે કઈ? એક છોકરી છે હા, અને મારા બૈરું 2 છે. બસ. તો તમારે કઈક એમ નહીં તો આની પહેલા તમે જેલમાં ગયા પહેલા હાઈકોર્ટમાં ક્યાંક ગયા હો તો? એ મને કઈ કોર્ટ કચેરીમાં બહુ ખબર નથી પડતી. હું હાઈકોર્ટ હવે જોશું, રાજકોટ જેલમાંથી મેં કર્યું છે હાઈકોર્ટ. હા. એટલે હાઈકોર્ટ માંથી અપીલ કરી છે, અપીલ થઈ છે, હજી એમાં કઈ બોર્ડ ઉપર કઈ હાલ્યું નથી. એમને તો એને ઘર એમને એનું નથી રહેવાનું. તમે દારૂ બારૂ પીઓ છો? ના ના, અમે મંદિરના પૂંજારી છે. દારૂ માંસ મટન થી અમે છે ને એના વિરોધી હોય. અમારે ઈ નો હાલે. એમ હું સમજી ગયો, પણ અત્યારે એને નથી આવવું કે? હાવ સીધો સાદો માણસ છું મનસુખભાઈ. હા, હું તો હાવ સીધો સાદો માણસ છું. એવું દારૂ માંસ મટન કોઈ વસ્તુ નહીં. એમ નહીં તો પછી આ તમારી ઘરવાળીને સમાધાન નથી કરવું, સ્પેશિયલ ખોરાક જ લેવાનું કારણ શું? ઈ માંસ મટન ખાવા વાળા છે ને અમે સહી પૂજારી. એવું છું. હે ભાઈ? ઈ નથી મોકલતા, નથી છૂટું કરતા, કેસ કરીને કોર્ટમાં હેરાન કરે. હું તો એકલો માણસ, સમજી જાય. હવે મારા મા બાપ મરી ગયા અને મારા બૈરાના મા બાપ મરી ગયા. હવે ભાઈ છે ને બહુ વાઈટી નો, ઈ હેરાન કરે બહુ. એમ નહીં તો પણ એમાં કઈક સમજૂતી નથી થાય ને? તમારા સમાજના કોઈ આગેવાનો ગીરી વેચમાં પડી પરી? હવે એમાં બધાને પગ પકડી પકડીને હાવ થાકી ગયો હું. હનુમાન દાદા બની હનુમાનજી બની ગયા એમને બધા પણ મારે તો હનુમાન દાદા બના કરવું પડે છે. આ બધા મને કોઈ કઈ કરી નથી દેતું. એવું છું. એવું છે? આપડે બધાને કે આવું મારે છે, આવું મારે છે એમ. પણ મને આખા ગામના આપણે ઓલા સરપંચ છે ને રાજાભાઈ, તો કઈક લ્યો આપણી પાસે કઈ હતું 500,000 રૂપિયા લેતો. હા બાબુ બોલો તમે. હવે એ આખા ગામના રાજાભાઈ સરપંચ છે ને, હા, મને જુનાગઢ જેલમાં ભેગા થતા ને એને બિચારાને મારી ઉપર દયા આવી ને, એટલે એને મને તમારો આ કોન્ટેક્ટ કરાવી દીધો કે હું ગમે એમ કરીને તમારું બાપુ કરી દે. એટલે એને તમારું મને હું ઘણા ટાઈમ થી તમારો કોન્ટેક્ટ કરતો હતો, ફોન કઈ લાગે નહીં. આવું થતું હતું. હું ગયો જેલમાં. અમારા ગામના બધા છે ને દલિત સમાજ, એને યાર હું તમને વાત કરાવું, ભાઈ તમને અભિપ્રાય અપાવું કે બાપુ કેવા માણસ છે એમ. કાંઈ જરૂર નથી. તો તમારા સુર ઉપર નહીં, તમારા શબ્દ ઉપરથી, તમારી વાણી ઉપરથી અમને ખબર પડી જાય. કોઈની ભલામણ ન કરવી પડે કાકા. અમે હા વર્તી જાઓ. હા, અમારા શું છે, રોજ આ ઝવેરીની દુકાન એવી છે માણા પારખવાની. હા, એ વાત તમારી હાથી. મોઢું ઉઘડે તો ખબર પડી જાય એની દુકાન છે, ભંગારની છે. આખું નામ બોલો તમારું. મારું નામ છે વિજયપરી લાલપરી ગોસાઈ. એક મિનિટ. વિજયપરી લાલપરી ગોસાઈ. હા, ગોસાઈ. ઓકે. અને ગામ કયું કીધું? ધારી તાલુકો દલખાણિયા ગામ. હા, દલખાણિયા. દલખાણિયા તાલુકો ધારી અને જિલ્લો જુનાગઢ. નહીં, અમરેલી જિલ્લો. હા, અમરેલી. હા, ભૂલાઈ ગયું. અમરેલી માં આવે ને ધારી. ભૂલાઈ ગયું ભાઈ. અમારે નાનું મગજ, એક જ મગજ કામ કરે. હું મગજ મેટ છું અડધો તો ભાઈ.
હા આમાં હવે આવું તો થાય જ સમજ્યા. હવે કાંઈ વાંધો નહીં. હવે તમારી ઘરવાળીનું નામ શું છે? મારી ઘરવાળીનું નામ છે રંજન બેન કૈલાસગીરી ગોસાઈ. રંજન બેન કૈલાસગીરી સરપારે કૈલાસગીરી. હા, કૈલાસગીરી અને પપ્પાનું નામ છે? હા, મારા સસરાનું નામ કૈલાસગીરી. ઓકે. ઈ તો અત્યારે હાલ અહીંયા જ છે કે નથી? એ ભગવાનના ધામમાં વિજાય ગયા. ઓકે. તમારા હાડાનું નામ શું છે? એનું નામ છે રતિગીરી. રતિગીરી. હા. લખી લો રતિગીરી. હારું હારું. આ રતિગીરી ને બતીગીરી ને પેલા બગડ્યા બહુ. તમારી કરતા સાદા માણા હારા. અટાણ બાવા બહુ બગડ્યા છે. મારી જિંદગી બગડી ગઈ. સાચી વાત છે તમારી. રતિગીરી. કેમ કે અટાણે તમે સમજતા નથી. તમે આ દુનિયાને ઉદ્દેશ આપવાનો, તમે તમારા શિષ્યો કરો, પણ હવે તમારા ઘરે ભવાડો હોય તો તમે શું સુધારો? આ ઘોડ ગુરુ ને કે સિપાસેલા? હા ઘોડ ગુરુ ને સિપાસેલા દિવસ નહીં, આ તો છે ફકડંડા. હા, દિવસના પગદંડા છે. આ દિવસ ને આ છે ફકડંડા. એટલે આ બધું જેના ઘરે સંતના ઘરે કઈક હારા માણા ઉપદેશ લેવાનો, તમારા શિષ્ય કરવાના, મહાદેવની સેવા કરવાની. આમાં તમારો મહાદેવ રૂઠ્યો, તમારા ઘરે ઓરિયું ઊભી થઈ છે. આમાં શું છે, અમે તો સેવા પૂજા કરીએ છે. તમે અમે સેવા પૂજા કરો, આપણે જગ્યાએ ભટકાઈ ગયું હાલું. એમની તો તમે સેવા પૂજા કરી દો. કેમ પાર્વતીજી અટણ આવું કરે છે? ભગવાન ભોળાનાથ ને કીધું ને, એટલે એને કીધું કે આવડા રાક્ષસો ને હું નહીં પૂગું. એવું કીધું? મને ના પડી. આ ભોળાનાથ ના પડી કે આ રાક્ષસો છે એને હું નહીં પૂગું. ભોળાનાથ. અને રતિગીરી તમારા હાડા નામ ને? હા. હાલો રતિગીરી. હવે તમારા ઘરવાળી ના નંબર છે? નહીં, એ મારા હાળાના નંબર છે. તો તમારા સાડાના મોબાઈલ નંબર આપો. એક જ મિનિટ આપવું. અરે બાપા, જિંદગી બગડી ગઈ. આ તો દેવો ની પાસે દૂધ. ઈ તો રૂપાળા સગળા રે, પણ ભેળો રાખે ભૂત. ઈ તો કૈલાસ વાળો કાગડા. ડમ 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 રૂબાજ નાદ રે કર સાદ કર મહારાજ યાજ તાંડવ નાચે. ચાલો એને શું કર્યું? ઓફ કરી નાખ્યો. શું કર્યું? મનસુખભાઈ લખી લ્યો. હા લખો. મનસુખભાઈ લખી લીધા. હવે 99 7 88. એક મિનિટ. 99 7 88 0 88 41. હા. જેલમાં છો ને કેટલો સમય થયો? હું જેલમાં 6 મહિના જેવું છું. 11મા મહિનાની 2જી તારીખે ગયો તો. હવે કેટલી કાપવાની છે? મારે એમાં સજા 1080 દિવસની આવી છે. બરોબર? હા. એટલે 3 વર્ષ થાય. હા. 3 વર્ષનું ભરણ પોષણ છે. ઉના કોર્ટમાં ભરણ પોષણ નો કેસ છે. 3 વર્ષની સજા, 3 વર્ષના ભરણ પોષણ સામે. હા. 1 મહિનાના ભરણ પોષણ સામે 1 મહિનાની જેલની સજા. હાલે એમ છે સજા. હા હા હા. એટલે હું 5 દિવસની રજા કરીને આવ્યો છું કે ભાઈ મારે સગવડતા, હું એકલો રહેતો હોય, ઘરે તાળું મારેલું હોય, તો હું એકલો માણસ છું, એટલે મને થોડી ઘણી સગવડતા કરી અને પૈસા ભરવા માટે રજા કરાવીને આવ્યો. હા. એટલે હવે પૈસા ભરી દેવાના, કઈક આડાવડું કરીને ભરી વાળો થોડા દાદા. એમાં શું છે કે 1,25,000 રૂપિયા ભરણ પોષણ ચડી ગયું. 1,21,000. હા. તો વકીલ ને પૂછ્યું ને, હા. એ કે 1,21,000 ભરશો ને, બધું જેટલું સીડ્યું એટલું ભરણ પોષણ, હા. તો જેલમાંથી છૂટશો. હા. ગામના માણસો મારી હાટું ફાળો કર્યો પૈસાનો. એ કે ભાઈ બાપુ એકલા છે, ગરીબ માણસ, એ પૈસા ક્યાં કાઢે. પણ 1,21,000 ભરણ પોષણ હું ભરી દઉં ને, એટલે મારે 3,000 રૂપિયા ભરણ પોષણ ચડે જ નહીં. ઓલા લોકો પાછા ભરણ પોષણ વધારો કરે. હા, ઈ પણ હવે તમને કહું, ઈ એનામાં બુદ્ધિ ન હોય, નકર આવું ન કરે કોઈ દી. તમે સમજી ગયા કે આજે જેનો ઘરવાળો જેના ધણીને જેલમાં પુરાવે, ઈ બાઈને શું આ દુનિયાનું ઉદાહરણ પૂરું પાડો તમે. અરે મનસુખભાઈ, મેં આવી રીતે ભરણ પોષણ છે ને 2008માં ભરણ પોષણ નો ઓર્ડર થયો છે, અને 5 લાખ જેટલું તો મેં ભરણ પોષણ ભરી દીધું છે. હવે મારા મા બાપ ને બધા મરી ગયા, હું એકલો થઈ ગયો. આ મંદિરે થોડા ઘણા ઘઉં ને ચોખા ને એવું આવે ને, એમાં ભોળાનાથ ની ટોકરી વગાડું ને હું છે ને ગુજરાત મારું વાંકું છું. મને અહીંયા કોઈ લોટે માજ્યો દે એમ નથી ગામમાં. મારી પરિસ્થિતિ હાવ વિકટ થતી જાય.
બરાબર બરાબર. એમ તો એટલે મારે તો તોય ગામના માણસોએ મારી હાટુ ફાળો કર્યો. હા એટલે હું તો હાથો માણસ, મેં એને કીધું ભાઈ તમે ભરણ પોષણ ભરી દેહો ને, હા એટલે ઓલા લોકો જવાબ દે હે નહીં કે ભાઈ ભરણ પોષણ ઈ તો ખાઈતા હે પૈસા, હા. અને ઈ અમે કઈ મોકલવી નથી, છૂટું નથી કરવું. અરે તમે મેં કીધું ગામના બધા આગેવાનો થઈ અને એને પૈસા બતાવો કે આ એરા પૈસા ભરણ પોષણ અત્યારે ભરી દેવું છે, કોઈ પણ તમારે કરવું છે હું ઈ જવાબ દ્યો. એમ નહીં, તમે આ સમાજ વતીથી એમ કે સમાધાન કરવા તૈયાર જ નથી એમ? કોઈ દી મને કોઈ દી ગયા કે ગયા જ નથી? અમે કેટલાય વાર જ્યાં ઈ જેમ ફાવે એમ ગાળ્યું દઈ અને કાઢી મૂકે છે, અમારી એકેય વાત સાંભળતો નથી આ રતિગીરી. હા અને ગાળ્યું દઈ અને કાઢી મૂકે. ગામના કોઈ જે આગેવાનો હોય ને મને હારે લઈ જવા, હા ઈ બધા મને એમ કે જો બાપુ તમારે સમાધાન કે કાંઈ પણ કરવું હોય ને તો અમે હારે આવી, પણ તમારે એક શબ્દ બોલવાની બધું કરશું અમે. એટલે હું તો કઈ બોલું નહીં, આના હિસાબે આ બધા લઈ જાવ એની ઓલી મારે રાખવી પડે. અને ત્યાં જાય એટલે ઓલો જેમ ફાવે એમ તારી માં આવીને તારો બાપ આવો ને આમ ને તે તું આવીનો ને તેવીનો કરી અને ગાડી દે. અને પછી ઓલા બધાને શું કે હું તમને કે ઓળખતો નથી, તે પેલા મારે અમે અમદાવાદ રહેતા, એટલે અમદાવાદ મારે મકાને ઘરનું હતું, આ ભરણ પોષણ ભરવામાં વેસાઈ ગયું છે, એટલે એ અમદાવાદ ના મકાન ના દસ્તાવેજ તઈ માંગતો. ઈ કે દસ્તાવેજ લેતા આવો ને તો મોકલવીશ, પેલા દસ્તાવેજ ને હું ઓળખું, બીજા કોઈ ઓળખતો નથી. ઓકે. આ ઉનામાં પ્રોપર ઉનામાં જ રહે છે? નહીં નહીં, એનું બાજુનું ગામડું છે, મોઠા ગામ છે. ઉના તાલુકાનું? હા, એ ઉના થી રાજુલા રોડ ગયો ને, ઉના તાલુકાનું મોઢા મોઠા 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 ગામ. ઓકે, સારું. હવે એમાં એવું છે સાહેબ કે આ છે ને, આ માણસો દીકરીના પૈસા ખાવાની એની ઈચ્છા હોય, એટલે શું છે કે એ લોકો એને દયા જેવું સાટો નથી સાહેબ. અત્યારે ઢોર રહ્યું ને એ જો વાડામાં પૂર્યું હોય ને તો એને એનો પસ્તાવો થાય. એમાં શું છે, મારી એક પાટલા હાવ મારા ઘરના ની 4 બેન નું છે. મારી એક પાટલા હાવ જાફરાબાદ હારે છે ને, એને આને 25 વર્ષ આવી રીતે રિહામણે રોકી રાખી હતી. પછી 25 વર્ષે હાવ ગૌઢી થઈ ગઈ ને મારો હાડુ ભાઈ હાવ બરબાદ થઈ ગયો ને. એક નો એક હતો એના મા બાપ ને, એના કોઈ ભાઈ નહોતા, કુટુંબ નહોતું, બેન નહોતી, કાંઈ નહોતું, એક હતો. અને એ સ્ટીલ ના વાસણ ની દુકાનમાં નોકરી કરતો, લુવાણા ભેગો. તો ઓલા સ્ટીલ ના વાસણ ના કોથળા ભેરા હોય ને ગોબા ઉપાડે દુકાનમાં બેઠો હથોડી લઈ. એ જમાનામાં 1500-2000 ની નોકરી જાફરાબાદ માં કરતો. તો આને 25 વર્ષ આને રિહામણે રોકી રાખી ને, એટલે મોલો મારો હાટુભાઈ બિચારો એના મા બાપ ને બધા મરી ગયા અને એકલું હાવ થઈ ગયો અને હાવ હેરાન થઈ ગયો મારી જેમ, સમજી ગયા. પછી આ ગૌઠી ડોશી થઈ ગઈ ને, અને આને એક દીકરી ને દીકરો બે હતા. એ દીકરી ને દીકરાને આવડા આંબાના બગીચા રાખે, પણ એમને આંબાના બગીચાનો ધંધો કરે, સમજી. રતિગીરી રહ્યો ને એ હેરાન થાય એનું કારણ છે કે કોઈનું ઘર બરબાદ કરવાથી તમે સુખી ન થાવ, તમે વેલા મોડા દુખી થાવ. એટલે એના ધંધા જ આવડા છે દીકરીઓને રોકવાના. હું કહું ને સાધુ તરીકે, એટલે મને આવી રીતે 25 વર્ષ હેરાન કરે છે. હમણાં અમારા ગામની અંદર તમારા ગીરીમાં એક દીકરો હમણાં ગુજરી ગયો, ગળા ફાંસો ખાઈને. હા, એ પેપર માં આવ્યું હતું, સમજી ગયા? કેમ કે ઈ છે ને બાઈ ના ત્રાસ થી, હવે એક છોકરો હતો ને એ બાઈએ છૂટાછેડા કર્યા એવું કર્યું, એટલે અત્યારે તો શું છે પછી એક તરફી પ્રેમ હોય અને જાતું કરી દે એટલે પછી શું થાય? હા, એટલે એના ઓલા માનસિકતાની અંદર છે ને, ગળાપાવ ખાઈ ગયો. એટલે આમાં બાયું છે ને ભાઈ, એ ઘણી આજે જ એક મુસલમાનની બેન નો ઓડિયો ચડશે અત્યારે. હવે એટલી સજન દીકરી છે, એ એનો ઘરવાળો બીજી બાઈને લઈને વી ગયો તો એને માફ કરી દીધું. સાહેબ, આવી પણ સ્ત્રીઓ પડી છે. ના ના, એ તમારી વાત સાચી છે. ઘણી ઠેકાણે એવી સજન દીકરીઓ છે, તમને એનું ઉદાહરણ આપવાની ઈચ્છા થાય સાહેબ. હા, કે જેના ઉદાહરણ તમે આપી શકો સાહેબ. જે એના ઉદાહરણ આપી શકો. ના ના, એવી સજનતા છે, એવું નથી. એવું જે અમુક સ્ત્રી છે ને પોતે દુઃખ વેઠે, પોતે એના દીકરા માટે થઈને પોતે દુઃખ વેઠીને આખા ઘરને બાંધી રાખે ને, એવી સ્ત્રીઓ પડી છે કે જેને મજૂરી કામ કરીને જેના છોકરા મોટા કર્યા છે. અમારા અહીંયા દલખાણીયા ગામની અંદર છે ને, કેટલાય બૈરાઓ છે કે પુરુષ કઈ કામ જ નથી કરતા, ખેતરની મજૂરી કરી અને સાંજે 50 રૂપિયા દારૂ ના પુરુષ ને તોય આપે. એમ એટલે એવી રીતે ઘરમાં પીડા. પણ ઈ છે બસ તમારે ઈ એવા છે ને, જો ભાઈ જો આ છે ને ભગવાન વારો મારો ઠેર ઠેર ભૂલી ગયો છે. ઠેર ઠેર ભૂલી ગયો. કંઠ દીધો કોયલ ને તો એને રૂપ નો દીધું.
હા ના ના, એ હાસુ તમારું. તે રૂપ દીધું મોરલા ને તે પગ હારા નો દીધા. હા પગ દીધા પદમણી બાયું નથી, એને વર હારા નો દીધા, એને કોથળિયા દીધા. હા, એને કોથળિયા દીધા. આમ સમજી એટલે વાલો મારો ઠેર ઠેર ભૂલી ગયો. જોડિયું બધી છે ને ભગવાન બનાવે છે. એ તો હાચું તમારું. કાંઈ વાંધો નહીં. હવે મને વિજયગીરી તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીનો ફોટો મોકલો. મારી ઘરવાળીનો ફોટો તો સાહેબ મારી પાસે નથી. મારી ઘરવાળી 24 વર્ષ થાની સામે છે. તો તમે શહેરો ભૂલી ગયા છે. હું એ એટલે આયા માયા બગસરા કોર્ટ ની અંદર ઓલું કર્યું હતું ને ફેમિલી કોર્ટમાં. હા મેં પેલા અમરેલી કોર્ટમાં કર્યું હતું 2014 માં. હા પછી ક્યાંય અમરેલી કોર્ટમાં કઈ નો થયું, ધારી કોર્ટમાં આવ્યું, ન્યાય કઈ નો થયું. તો બગસરામાં ફેમિલી કોર્ટ 2025 માં ચાલુ થઈ ને, એટલે એને મારું ઉપાડ્યું અને મને એક તરફી છૂટાછેડા આપ્યા. હા બગસરા કોર્ટે છૂટાછેડા આપ્યા. બગસરા કોર્ટે એક તરફી છૂટાછેડા આપી દીધા કે તમારે બીજું ઘર કરવું હોય છૂટ, બાકી ભરણ પોષણ તો એને દેવું જ પડશે. હા એટલે ભરણ પોષણ તો ચાલુ જ છે ભાઈ. એક તરફી છૂટાછેડા આપ્યા એનો કઈ મતલબ છે નહીં. ઈ તો તમને બીજી બાય કરવાના છૂટાછેડા આપ્યા છે. હવે હું તો ફક્કડ છું. હવે મારે બીજી બાઈ હવે શું કરે? 52 વર્ષની મારી ઉંમર થઈ ગઈ. હવે બીજી કરો ને. હવે મારે ભગવાન ભોળાનાથની આ કરવી હોય તો કરાય. ના, ઈ કઈ કરવું નથી. કદાચ મોહ વારવા એકાદી કરવી હોય, કેમ કે હવે આવડી આ બાઈ તો કઈ તમારું મોહ વારશે નહીં. નહીં નહીં નહીં. તો મને ભગવાન છે ને, તમે ભગવાન બનો, મને બચાવી અને આમાંથી બહાર કાઢી દો ને. જો અત્યારે હું એકલો ગરીબ માણસ દુઃખી થઈ ગયો છું. હું અટાણા રતિલાલ હારે વાત કરું છું. હા, મારી ફરજ બને ત્યાં લગ્ન સમાધાન માટે હું એને 2 કડવા વેણ બોલીશ. એમાં શું છે? હા આ બહુ છે ને આંબાના બગીચા રાખે છે ઈજારે, અને 5-5 કરોડના આંબાના ઈજારે બગીચા રાખે. હા પણ અને એટલો બધો તૈયાર માણસ છે ને, હું તમને એવી વાત કરું પેલા કે આ મારા મારા વિરોધમાં કરી નાખશે એવો છે. આ માણસને એકલો પાડી દે છે બધી બાજુ. ભલે ભાઈ, જો ઈ તો એને બોલવાની કળા હોય ને એટલે બોલી શકે, પણ એનું સમાધાન કરવા માટે થઈને બેયને માફી કરવી પડે, એકાબીજાની ભૂલ જાતી કરવી પડે. જો મને બોલતા આવડે છે એનો મતલબ એવો નથી કે હું ડાયો જ થઈ જાઉં. હા, કોઈ પણ માણસને બોલતા આવડતું હોય, પણ બોલતા આવડતું એનો મતલબ એવો નથી કે વાંક ગોતી રાખો. હા, એ તો તમારી વાત રેડી. તમે મારે હું બોલતા આવડતું હોય તો કઈ તમારું બોલવાથી કઈ ઘર નથી હાલવાનું. બોલવા થોડું વાલી મહેનત કરવી પડે. મહેનત કરવી પડે. તમે જેટલી ચાપ્ટરાય બુદ્ધિ વાપરો ઈ બોલવામાં વાપરી શકો, પણ કઈ ખાંડસા લેવામાં બુદ્ધિ કામ ન કરે. ત્યાં તો એને પૈસા દેવા પડે. હા, ત્યાં તો પૈસા જ દેવા પડે. ગમે એવો સાલક માણા હોય અને તેલનો ડબ્બો લેવા જાય, ઓહો આ તો ઓલો ભાઈ ચતુર કાગડો આવ્યો, આને મફત તેલ દઈ દો. એટલે મેં તમને આ પેલા સોખવીટ બધી વાત કરું ને, તો તમને કાંઈ મારા ગામના માણસો છે ને, હું જેલમાં ગયો ને, એ પેલા ગામના માણસો નું કેતો હતો કે મને થાય તો મારું કઈક કરી દો. આગેવાનો બધા સરપંચ છે, બીજા ગામના આગેવાનો બધા માણસો છે ને, ખાટકી જેવા માણસો કહેવાય. એ તો એવા છે, પણ મને સારી બાજુથી એકલો તમને કહી દો, ગમે એવો માણસ હોય જેનામાં દયા ન હોય, જેનામાં માનવતા ન હોય, એ માણસમાં રાક્ષસમાં કોઈ ફેર નથી. હું તમને આનો એવો છે ને દાખલો દઉં તો તમે એમ જ કહો કે આ તો રાક્ષસ છે. હું એક સાધુ તરીકે તમને મારા આવી બધી ઉખેળવી નથી, પણ હું તમને વાત કરું આ માણસ કેટલો ભયંકર છે એમ. એના ગામની અંદર ગામ છે ને, હાવ થર્ડ ક્લાસ ગામ છે. એટલે એ ગામની અંદર એક બાઈ છે ને, 2 જીવ હોતી ઓફ થઈ ગઈ હતી. એટલે પ્રેગ્નેન્ટ હતી બાઈ. બાળકનો હજી જન્મ નો થયો ને પેલા કઈક આપઘાત કરીને મરી ગઈ હોય, શું થયું હોય તો કોને ખબર. પણ એ ઓફ થઈ ગઈ બાઈ. એટલે ગામડાની અંદર ભાઈ બધા ઓલા જૂની રૂઢીના માણસો હોય, એને શું હોય કે ભાઈ 2 જીવ હોતી બાઈ હોય ને એને અગ્નિ સંસ્કાર ન દેવાય, કે ડટાય નહીં. એટલે ગામના બધા માણસો કે આ બાઈ ના પેટમાં બાળક છે, એટલે આને 2 જીવ હોતી બળાય નહીં અને 2 જીવ હોતી ડટાય નહીં, કે આના પેટમાં બાળક બહાર કાઢવું પડે. તો ગામમાં કોઈ એવું માણસ નહોતું કે આને સરો મારી અને પેટમાં બાળક બહાર કાઢ્યું. મારી વાત સાંભળજો, કેતા નહીં તમે કોઈને આ બાપુ આવી વાતો કરતા છે. આ તો રેકોર્ડિંગ આવી છે, હું કેતા નહીં. એવું શું છે? આ તો મોબાઈલ માં છે, હું એવું થયું. તો હવે આઈથી વાત આગળ નથી કરવી, નકર હું તમને ક્યાં કાંઈ વાંધો નહીં, હાલો એટલે જ રાખજો. બીજું આપણે નવું ચાલુ કરો.
એટલે આ તમે બહુ જે બોલો છો ખતરનાક ને મને ભટકાઈ જશે. હું હાવ સાદો માણસ છું. મારે આ તમે જે બોલો છો ને ઈ જ હા રેકોર્ડિંગ યુટ્યુબ માં આવશે બાપુ. એવું છે. હા તમે જે બોલે છો ને ઈ જ રેકોર્ડિંગ યુટ્યુબ માં આવશે. હા 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 એટલે તમે છે ને હજી સાદા માણસો છો એટલે તો ફેર કાંઈ આ તમે સાદા છો ને એટલે જ તમારો આવડીને કર્યો કર્યો. હા મારો ગરિયો એમાં થઈ ગયો છે. હા કાંઈ વાંધો નહીં. મહાદેવ માથે ભરોસો રાખો, બધાનું ભોળોનાથ સારું કરશે. હા એ તો ભગવાન ભોળાનાથ છે ને એની ઉપર ભરોસો છે. હું એકલો થઈ ગયો, મારી જગ્યાએ બીજો માણસ હોય ને હા તો કઈક આપઘાત બાપઘાત કરી મરી ગયો એવી પોઝિશન છે મારી. હાવ કાંઈ વાંધો નહીં, એવું કાંઈ નહીં કરવાનું. હાલ્યા કરો, શું અને દુઃખ છે ને હા આપણે તો થોડું ઘણું ભગવાન ની અંદર છે ને પૂજા પાઠમાં ને વાંચવામાં ને બધા. હું જેલમાં છું ને 6 મહિનાથી રાજકોટ. હા તો હમણાં મારે અહીંયા વાંચવાનું કામ ચાલુ છે. મેં મોરારી બાપુની દિવ્ય રામાયણ વાંચી હા અને દેવી ભાગવત આખું વાંચ્યું હા અને અડધું મહાભારત વાંચ્યું. હા પછી મારે આ રજા થઈ ને અને એટલે જેલમાં વાંચ્યું. હા જેલમાં વાંચવાનું કામ કરું છું. જેલમાં છે ને ભક્તિ હારી જાય. હા ત્યાં ભક્તિ, કારણ કે અહીંયા 2 ટાઈમ ખાવાનું દે છે અને આપણે નાઈ ધોઈને કપડા ધોઈ નાખવાના અને આપણું ખાવાનું ઠામ ધોવાનું. બસ બાકીનું કામ હોય ને એ વાંચવાનું કામ મારું. બસ 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 વાંચ્યા જ કરો એટલે ભગવાનનું નામ લેવાય એટલે લે. તમે વાંચીને બધું પાકું કરી લેવો ને તાતા બાઈ તમને બધું ભૂલવી દે ને એક ઝટકો માર્યો ને એટલે બધું ભૂલવાડી દેવાની છે. એમાં હું મારી યાદ શક્તિ હાવ વહી ગઈ છે. ઈ આના હિસાબે. આના હિસાબે ટેન્શન બહુ છે ને. રંજનબેન રહીને એને તમારી સેવા બહુ કરી છે એટલે તમારું મગજ જ કામ કરતું બંધ કરી દીધું. મારી માં છે ને આને આડે છે ને મારી માની સેવા થઈ. મારી માં બહુ દુખી થઈને મરી ગઈ આમાં. અરે એનું મને બહુ દુઃખ છે, સમજી ગયા. કાંઈ વાંધો નહીં, કાંઈ ઉપાધિ ન કરો. હું હમણાં ફોન કરું છું. વાંધો નહીં, તમે એને ફોન કરો હમ. અને વાતચીત મારા તરફથી જેટલી થાય કરો એટલે હું કહે છે. ઓકે એટલે કાલે તમારે જેલમાં હાજર થઈ જવાનું છે કે પૈસા ભરી દેવાનું નક્કી કર્યું? પૈસા ભરવામાં તો આવી રીતે છે, પૈસા તો આ ગામ વાળા ભેગા કરેલ ફાળા એની પાસે પડ્યો છે કરેલો તૈયાર. હા એટલે રાજાભાઈ આપણે આખા વાળા રહ્યા ને હા એને મેં સવારે ફોન કરીને કીધું. એટલે રાજાભાઈ અમારા ગામના આગેવાનો ફોન કરીને પૂછ્યું. હમ એને વાત કરી કે ભાઈ આ બાપુનું તમે ભરણ પોષણ ભરી ગયો ને હા તો એની માથે ભરણ પોષણ સડી જાય વધારે. હમ તો જેલ તો ઊભી રહી, હા છૂટતું તો નહીં. હું મારે તો પાછો પૈસા જાય ભરણ પોષણ ના અને જેલ માંથી નહીં ન છૂટું. એમ નહીં, એમાં તમે એક કામ કર્યું હોત ને, તમે પૈસા ભરી હા અને પછી હાઈકોર્ટમાં અપીલમાં વ્યા જાઓ. ના ના એમને હું અપીલમાં વયો જ ગયો છું જેલમાંથી. જેલમાંથી ગયા ને એ અલગ છે, હા પણ તમે પ્રાઇવેટ વકીલ રોકીને ઇમરજન્સી તમે દાખલ કરી દો ને. ના ના હાઈકોર્ટમાં અત્યારે 8 તારીખ સુધી વેકેશન હાલે છે. આ વેકેશન હાલે છે પણ તોય તમને મારી વાત સાંભળો, હું હાઈકોર્ટ જઈને આવ્યો સોમવારે. હા અમદાવાદ હાઈકોર્ટ હું રજામાં આવ્યો ને એટલે રવિવારે બેસી ગયો તો બસમાં સોમવારે સવારે ગયો હાઈકોર્ટ. ત્યાં મને મારી અપીલ દાખલ થઈ ગઈ છે અને સરકારી વકીલે મને મળી જશે. ઓકે પણ એને મને કીધું હું તમને થોડાક ટાઈમમાં જેલમાંથી બહાર કાઢી લે, તમારે આની અંદર 15% 20% રકમ ભરવાની હા અને તમારી પાછળ કોઈ તમારા રિલેટિવ હોય દોડાદોડ કરે એવા એનો નંબર આપો એટલે એ કે 15% 20% જે કોર્ટ કે હાઈકોર્ટ એ રકમ ભરી અને હું તમને જેલમાંથી બહાર કાઢી લે એવું મને વકીલે કીધું છે. ઓકે 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 કાઈ વાંધો નહીં. હાઈકોર્ટના વકીલનું નામ શું છે? એનું નામ છે અલકાબેન વાણિયા. ઠીક 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 કાઈ વાંધો નહીં, સારું. હાલો હવે તમે છે ને મને એવું લાગે તો મને આના તમારો ફોટો મોકલો. તમારી ઘરવાળીનો જૂના ફોટા ક્યાંય પડ્યા હોય તેમાંથી એકાદો ફોટો મોકલો ને. એમાં શું છે, આમ જુઓ મારી ઘરવાળી 24 વર્ષ રિહામણે છે ને એટલે આ બગસરા કોર્ટમાં મારી ઘરવાળી આવી ને ફેમિલી કોર્ટમાં એ મને ન ઓળખી ને હું એને ન ઓળખ્યો એવી પોઝિશન અમારી બેની થઈ ગઈ હતી. અને મારી છોકરી 24 વર્ષની થઈ ગઈ, વર્ષદીની હતી ને ત્યારની રિહામણે લઈને વહી ગઈ છે. મારી છોકરી મને નથી ઓળખતી, હું એને નથી ઓળખતો. અને મારી છોકરી છે ને ત્યાં ઉનાની બાજુમાં કંસારી ગામ છે, એના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની અંદર 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે, નર્સિંગ નો કોર્સ પૂરો કરી. એટલે એ છોકરીનો પગાર એ ખાય છે ને મને આ ભરણ પોષણ માં હેરાન કરે છે. મારે એટલે દખ છે બહુ. તમારી દીકરી રહી ને એને થોડુંક વિચારવું છે કે મારો બાપ જેલમાં છે તો એને દીકરીને થોડી પીડા થવી જોઈએ. પણ હવે આવડા માણસો એટલા બધા ઓલા છે ને એને મારા વિરોધમાં દીકરીને ઝેર ભરી દીધું કે તારો બાપ જ ખરાબ છે. ભલની ઝેર ભરી દીધું તો ભાઈ બાળક છે ને ઈ એના બાપ કોઈ થાય 1000% કહી દઉં એમ. હા નકર હાવ નાની મોટી એની ભેગી થઈને મને ઓળખતી નથી, હું એને નથી ઓળખતો.
ઓકે એવી પોઝિશન છે. તમારો ફોટો મને મોકલો હાલવામાં. મારો ફોટો મોકલો હાલો. હા, અને કાંઈ ઉપાધિ ન કરતા, અને જેલમાં તમારી રીતે વ્યવસ્થિત રહેજો, અને જો કદાચ પાછા પેરલમાં છૂટો ને તો મને યાદી કરાવજો, હું સમાધાન માટે પ્રયાસ કરું છું. હા, એ તો તમારી રીતના જે પ્રયાસ તમે તમારી રીતની બનતી કોશિશ કરો. હા, હમણાં તમારે આ તમારા રતિગીરી છે ને એની હારે હમણાં હું વાત જ કરું છું. ઉભા રહો એક સેકન્ડ, મારી વાત સાંભળી લો. હા, કે હવે હું કાલ સવારે મારે બપોર પહેલા ત્યાં જેલમાં હાજર થઈ જવાનું રાજકોટ. ઓકે, બરોબર, પછી મારો તો બધો કોન્ટેક્ટ ને બધું કપાઈ જાય. કાંઈ વાંધો, તમે ભૂલી જાવ ને, હું અત્યારે જ વાત કરીને આજના જ ઓડિયો તમારો છે ને હમણાં YouTube માં ચડાવી દઉં સાહેબ. એમ? હા, તમે આજના આજ સાંભળી લ્યો. હા, તો વાંધો ને આજના તમે જેલમાં ગયા પેલા ઓડિયો સાંભળી લ્યો, હું છે ને હમણાં વાયરલ કરું છું, હમણાં તમારા હાડા રતિગીરી હારે જ વાત કરું છું. હા, તો વાંધો ને, તમારી રીતે વાતચીત કરી દઉં. તમે છે ને અત્યારે સાંજે 8 વાગ્યા સુધીમાં મોબાઈલમાં જોઈ લીજો, એટલે સવારમાં જેલમાં જાવ ઈ પેલા સાંભળી લ્યો. વાંધો નહીં. ઓકે, અને આ વાયરલ કરવામાં YouTube માં ચડાવવામાં તમારી મંજૂરી છે ને? મને કાંઈ વાંધો નથી, તમારી ઉપર વિશ્વાસ છે. ઓકે ઓકે, તમે એક સાધુના દીકરા તરીકે છે ને, આ મારી ઉપર વિશ્વાસ રાખજો. જેટલો ભોળાનાથમાં વિશ્વાસ હોય ને એટલો. રતિગીરી મારું ભલે છે તમને કે, બરોબર, રતિગીરી મારું તમને જે કેવું હોય કે, કાંઈ તમે ભૂલી જાવ ને ભાઈ, મારી રીતે વાત કરી લો, તમે છોડી દો ને વાત. હા, બરોબર છે. ઓકે, હાલો. This call is now being recorded. હાલો. હાલો. એ રતિગીરી બોલો. મહાદેવ. હવે રતિગીરી, હું રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. ઓળખો છો? હે, હું થયું? ક્યાં આવ્યું રામ? એ ગોંડલ પાસે. હા હા હા. હા, હવે રતિગીરી કામ એવું હતું કે ઓલા તમારા બનેવી થાય ને, આપણે વિજયગીરી, વિજયપરી, લાલપરી, દલખાણિયા, તારી તાલુકા, ઈ કઈક જેલમાં છે ને અત્યારે. હે, હા, હવે ઈ અત્યારે કઈક એને છે ને ઓલા 2-5 દીના પેરોલ ઉપર આવ્યા છે બારે. કઈક એને 3 વર્ષની સજા થઈ છે ને. હે, આ થયો હે. તમને ખબર નથી? મને તો ખબર નથી, અમારે તો વકીલ હોય ને બધું. છે, તમને ખબર નથી? નહીં, મને ખબર નથી. છે. હવે તમારા બેન રંજનબેન, હવે મારું એમ કહેવાનું હતું કે અત્યારે 5 દિવસના પેરોલ ઉપર આવ્યા હતા ને આને 3 વર્ષની સજા થઈ છે, અને ઓલા પૈસા કઈક ભરવાના છે, આદિ લગન પૈસા તો ભરે જ છે ને કઈક. ક્યાં હું ભર્યા અહીંયા? હે, હું ભર્યા અહીંયા? શું કર્યું? અહીંયા ક્યાં પૈસા ભર્યા? આજે તમારા બેન જે રિહામણે છે એને ઘણું સમય થઈ ગયો ને, કેટલા વર્ષથી છે? એ તો ઘણા વર્ષ છે. પૈસા નો તમે જો પૈસા ક્યાં ભર્યા? આની પહેલા તો ભર્યા હતા ને બધા. ના ભાઈ, હું 50,000 રૂપિયા અટાણ લગીમાં ભરી. તો પછી આટલા વર્ષથી કેસ ચાલે છે એ હાલે ને, જેલમાં જાય ને આવે ને જાય, આવે ને જાય. ઠીક ઠીક. તો હવે હું એમ કઉ છું કે કદાચ આની પાસે પૈસા તો છે નહીં, અને જેલમાં મોકલવું, જેલમાં એને રહેવું, તો ભલે નો ભાવે તો નો ઓલું કરો, પણ આને જેલમાં રખાવવાનું ખાલી માત્ર ઉદ્દેશ શું એમ? એ બરોબર છે, હવના પાપ હવ ભોગવે. એ તો બરોબર છે. એટલે આ જેલમાં રહી પાપ છે કે પુણ્ય છે? એ કોણ છે? છે. એવું હું ખરાબ, હે, એવું હું ખરાબ કર્યું? એવું ખરાબ તો તમે તમારી બેન દીકરી હોય એની જિંદગી બગાડી હોય તો તમે શું નિર્ણય લો? અમે નિર્ણય લઈએ, અમે તો ઈ જ નિર્ણય લઈએ, પણ અમારી બેન દીકરી રિહામણ હોય, કેમ કે અમે છે ને, અમે ઉચ્ચ સમાજમાંથી આવીએ. અમે છે ને ભાઈ 10 નામ સાધુ છે, અમે 10 નામ સાધુ છે. હા, અમે પરણ્યા પછી જો ભાઈ રતિગીરી મારે 10 નામ સાધુ હોય એના ઘરે ભવાડા નો હોય, એના ઘરે ભવાડા હોય, 10 નામ સાધુ નો હોય. તો કઈ વાંધો નહીં, કાપી નાખો, મારે ક્યાં તમારી જરૂર છે? અરે હું તમને ખાલી વાત કરું છું. નહીં તો કાપી નાખો. એ સ્વિચ મારીને મકાન મેં લઈ દીધું તું અમદાવાદ. હા, મકાન ક્યાં જોવા આખું? તમે જો પૈસા નથી તો કયું મકાન? મારે ખર્ચે લઈ દીધું. કોને ખર્ચે? ભલે હું કોઈ હાલો રતિગીરી લઈ દીધું હોય છે, મારી વાત સાંભળો, હું તમને નથી ના પાડતો, તમે લઈ દીધું, પણ હું એમ કહું છું સાધુ છે ને, જો આજે તમે શિષ્યો કરો, તમે આજે સમાજને ઉદ્દેશ આપો, હવે તમારા ઘરે ભવાડો હોય, તમારો શિષ્ય બને, એની દિશા શું થાય એ મને કહો. હું કોઈને સાંડલો જ નથી દેતો ભાઈ. તમે હમ તને સાંડલો લેવા વાળા નું આવે ને, સાંડલો લે તો ઘણા સાંડલો આવે થાય.
હે કંકુનો સાંડલો તમે દ્યો કે મહીનો સાંડલો? જો ભાઈ એ હું કાંઈ સાંડલો નતો મારે ભાઈ, જો તમારી યારે કાંઈ મતલબ નથી બરોબર, કોઈ જાતનો. રતિગીરી મારે, હું તમને ખાલી એક સાધુ પરંપરાની વાત કરું છું, મને કોઈ વાંધો નથી. તમે કરો ન પરંપરાની કરો. વાત કરવી હોય ને તો પછી ફોન કરજો. તો પરંપરામાં હું હાલું, બધાયમાં હું હાલું સર. જો આપણો બરોબર. મારું એમ હા કહેવાનું કે તમે આ નખેતના પેટનું ખોરડું છે. આજે અમે દીકરીને ભણાવી નોકરીએ ચડાવી, બરોબર. હું કઉ છું બધી વાત સાચી છે, હું તમને હા ના નથી પાડતો એમાં. એની ઉભા રહ્યો. સાધુ કોને કહેવાય? એની હગી માં માથે કેસ કર્યો હતો, એના હગા ભાઈ માથે કેસ કર્યો હતો. તમે સમજતા ના હોય એમ. હવે એનાથી તો અમે 7 જણા હારા છે. તમે મુદ્દો સમજતા ને ઈ જે છે હા હતું, ઈ આપણે જગતના ઉદાહરણ દેવા પૂરતી વાત છે. હાલો ભાઈ, હા કર્યું અટાણા ચાલુ છે એની વાત કરો ને, ભૂતકાળની ભવિષ્યકાળની વાત છોડી દો. એટલે એ હાલવા જ દેવાનું છે, મારે કોઈ બંધ નથી કરવાનું. પણ હું એમ કહું છું, તમે તો કહો છો ને અમે સાધુ છીએ એટલે કહું. હાથી સાધુ છે ને, અમે થોડા કોઈ વાઘરી છે. હવે તો કે છે અમે 10 નામી હા હોય તો પછી તમારામાં એકાદું તો નામ હોવું છે ને, 10 નામ હા, માંથી એકાદું નામ છે એટલે એને કાયમી જેલમાં રાખો, એ નામ છે મારું. બસ તો પછી એમાં સાધુ જેવું ક્યાં રહ્યું છે? હા તો સાધુ કઈ વાંધો નહીં, મારે ક્યાંય માગવાય નથી જવું. જો મારે મારે 250 વીઘા જમીન છે, ક્યાંય મારે હાથ લાંબો નથી કરવાનો, કે મારે કઈ ભીખ માગી કઈ બાવો નથી રહેવાનો. તમે આખી વાત, બરોબર. તમારે 250 વીઘા છે, પણ ઓલાને જેલમાં પૂરવાથી શું મતલબ? એમ તો એ રતિગીરી ખાલી વાત તો કરો ભાઈ સાહેબ, આવું શું કરો? વાત હાચી ભાઈ, હું તમને ઓળખતો ને. જો મારે આમાં તમે શબ્દને ઓળખો ને, મને ક્યાં ઓળખવાની જરૂર? હું તમને એમ તો શબ્દ તો ઘણા બોલે, પણ આપણે ઓળખાણ જ નહીં. વસ્તુ ક્યાંથી બની, કઈ રીતે બની, એમાં તમને કઈ ખબર જ નહીં. જો હું એમ કઉ છું રતિગીરી, કે જે હા. બન્યું છે, માણસ માત્ર ભૂલને પાત્ર હોય, અને એનું કોઈ હોય, પણ એક સંત સમાજની એક એવી પરંપરા છે કે જેને માફ કરવો. હું તો નહીં જ કરું માફ. તમે 100 વાતો કર્યો ને તોય હું માફ કરવાનું નથી. પછી વાત ક્યાં રહી? તમને એટલું બધું શેનું ઝેર છે કે તમારે એને જેલમાં જ રાખવું એમ જેલમાં ભલે નહીં પડ્યો રહી, બસ. છે? અમારી બેન દીકરીની જિંદગી બગડી. અમે છે ને પરણાવ્યા પછી કોઈ દી બીજું ઘર નથી કર્યું. અમારી 71 પેટી વહી ગઈ ને. સાંભળી લ્યો, જો રતિગીરી, ખાલી તમે મારી વાત સાંભળો. એક મિનિટ, મને યાદ આવ્યું છે એટલે તમને કહું. આની પેલા જે તમારા બેન હતા આપડા જાફરાબાદ વાળા, એ 15 વર્ષ રિહામણ રહ્યા હતા, એની જિંદગી બગાડી હતી. હા એ ખરાબ હતા, હા એટલે એને પછી જેલમાં જ રખાયા. હા એ કેટલા વર્ષ બિચારો જેલમાં રહ્યો? લા ભાઈ, તું મારી સામે આવી છે, જાફરાબાદ ની વાત મૂક દે. કોણ છે જાફરાબાદ રી સામે? તમારા બેન હતા ને જાફરાબાદ વાળા હા, રહ્યા. પણ ભાઈ તું જાફરાબાદ ને બધે ઓળખતો, એકવાર મારી પાસે રૂબરૂ જ આવી ને મારા ભાઈ. ટિકિટ ના પૈસા ન હોય તો હું નાખ દઉં. તમે હવે તમારા પૈસા લઈને અમારે તો હાલો હાલો. હા તે બાપુ એની યાર વાત થઈ, થઈ ગઈ. હા, ઈ કે મારે એને જેલમાં જ રખાવો છે, એટલે એમાં હવે કઈ કાઢી લેવાનું છે નહીં, ખાલી 10 નામી કેવા પૂરતો છે એમ. હા હા, બાકી મૂળ તો એમાં કઈ લાંબુ કાઢી લેવાનું નથી, જનાવર જેવો માણસ છે. હા કેમ કે એનામાં એવી બુદ્ધિ નથી કે ઈ તમારે એનામાં દયા જ નથી, કહેવાનો બાવો બાકી ખાટકી છે. સમજાઈ ગયું ને? આ વાત બરોબર. કેમ કે આજે એનામાં ભાષા જ નથી. તમે સમજો, કોઈ પણ માણસ તમને સમજાવવાની કોશિશ કરે અને તમે તમારું તાકાત, એની પાસે જમીન બમીન છે ને રૂપિયા છે, એટલે એને હવાનો ભાર નથી ભાઈ. હા હા કે મારા 150 વીઘા જમીન છે ને મારા આમ છે ને, 150 વીઘા હોય તો બુદ્ધિ વગર નો હોય તો 150 ને કરોડો હોય તો શું કામના? મારા મિત્ર છે ને અહીંયા ધોકડવામાં, હા, એને કીધું આવડી મોટી મિલકત તમારી પાસે છે અને તમારી બેન એટલી બધી દુખી. એ ઓલા મારા મિત્ર હતા, એને જ કીધું હું તમારા બેન ને ઓળખતોય નથી, પણ હું તમને એમ કહું તમારો બંને હાલો હાવ નકામી નો હોય કે. હવે આખી વાત સમજ. તમારી કે આવડી મોટી કે મિલકત ને તમારી બેન એટલી બધી દુખી થાય તો તમારે કઈક રસ્તો તો લઈ લેવો જોઈએ ને બેન. ભાઈ અત્યારે રિહામણે રહેવું ને, એ એક તમને કહું, આ તો ખોરાકીના પૈસા લેવાના નાટક કરવા માટે આ બધા જંડલ છે ભાઈ. કઈ બાકી જે વિચારશ્રેણીનો વાંધો હોય તો એનું સમાધાન હોય. એ તમારી વાત એને બરોબર. કીધું તમે કે અમદાવાદ મકાન લીધા હતા ને એને વેચી નાખ્યા, નામ કર્યું ને એ મેં લઈ દીધા હતા. મને આમ જો ભોળાનાથ ને ઓલે હું વશ્ય રાખીને તમને વાત કરું છું ઈશ્વર સોગંદ થી, કે મને કોઈ મકાન લઈ નથી દીધું, ખોટું નથી કહેતો. અને આમ જુઓ, રતિગીર મારા 60,000 રૂપિયા ખાઈ ગયો છે અને મેં બેંક નો ડીટી આપ્યો, બેંક નો ડ્રાફ્ટ કાઢવો મેં. બેંકમાં અમારા ગામની બેંક છે ને, એમાંથી મેં ડ્રાફ્ટ કાઢવો. એટલે ડ્રાફ્ટ આપણે પેલા પૈસા બધી ડ્રાફ્ટ આપે. ઈ તો મેં એને કીધું, આમાં તમારા શિષ્ય કોણ થાય? આ તારા મોઢા ગામમાં તમે કોઈ એને બેઠાય બોલાવે નહીં. હું તમને કહી દઉં, મોજ બોલાવે ને, એ તો ઘેરે બોકડા કાપે છે. એને કોણ ગુરુ કરે? થોડી નમ્રતા આપણા જીવનની અંદર તો હોવી જોઈએ ને, કઈક સાધુ થાય તો હોવી જોઈએ ને.
કેમ કે સાધુની પરંપરા છે ને આખી અલગ હોય છે ભાઈ. હા, સાધુની પરંપરા છે ઈ તો આખી અલગ છે. આવી રીતનું હાવ નાસ્તિકતા વાપરે એનો કોઈ મતલબ થોડો છે. એટલે આવું છે ભાઈ, શું કરું કયો. એટલે હું ફસાઈ ગયો છું બરોબર નો. એટલે મેં કીધું આપણે તો આ મનસુખભાઈ થી કઈક થાય. મેં રાજાભાઈ અરે વાત હતી મારે સાધુ ફોન, તમારો ફોન આવ્યો એટલે વાત મેં તમારો ફોન ઉપાડી લીધો, અહીંયા બંધ કરી. ઓકે. એટલે રાજાભાઈ એ જ કીધું હા. ઈ કે ભાઈ આ તો ઈ કે બહુ ઈ કે ખરાબ કહેવાય. ઈ કે આવી રીતે કોઈ માણસને દુઃખી કરવો ઈ કે મહાપાપ છે. પણ હવે આમાં મારે બહાર કેમ નીકળવું ઈ કાંઈ મને મેળ નથી પડતો. હે ભાઈ, મારે આમાંથી બહાર કેમ નીકળવું ઈ મારો મેળ નથી પડતો એકેય વાતે. બહાર તો હું એને જ નીકળવા નથી દેવા, એમાં તમે હું બહાર નીકળો. હા, ઈ નીકળ સોડે એમ જ નથી, મરી જાય કોઈ. એવું છે, અને એનું જીવન છે ને ભાઈ. હા, બધું એવું છે. નકર મારે બહુ અઘરું થઈ ગયું છે, શું કરવું. એની પરંપરા છે ને ભાઈ અલગ છે. તો આપણું આમાં કઈ થાહે નહીં ને? થવામાં તો અત્યારે હું આ વાયરલ કરું છું ભાઈ. અમારે જેટલી હા. મારાથી થાય એટલી બધી કોશિશ કરું છું. હા હા, અને એના ગામનું ટાઇટલ મારી છે કે ઉના તાલુકાના મોઢા ગામની અંદર મોઠા મોઠા હે મોઠા ગામ છે, મોઠા. મોટા 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 હા ગામના રતિગીરીએ હા, મોટા બનેવીની જિંદગી ધૂળધાણ કરી. એવી રીતે કરો છો ને? હા, એવી રીતે ટાઇટલ મારશું મેં, જો આ તમારું પતતું હોય તો. બાકી હા, હા. સાધુની તો કઈક વાત અલગ હોય બાપુ. એ સાધુ તેરો સંગડો સંગડો, હા, સાધુનો સંગડો કરવાનું કીધું. એક ઘડી આધી છે પૂટી યાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી, એક કોટી અપરાધ કટી જાય. પણ આને કોટી અપરાધ નહીં, આને તો નીકળ્યા અપરાધ જ ભેગા કર્યા. આમ તો આમ જુઓ એમાં કઈ ઘટતું જ નથી એકેય વાત. તમારો એની પાસે ઈ તો અમને ખબર પડે. મેં એને મોઢે કીધું ભાઈ અમારી વાત તમે સાંભળી લેજો, ઓડિયો સાંભળજો, હા. હમણાં વાયરલ થાય. તમે હા. મેં એને ચોખ્ખું કીધું તમારો કોઈ શિષ્ય ન બને. નોંધ બને તું નહીં સાંડલો દેતો ને મેં કીધું, તું સાંડલો દે ને મહિનો આવે તારી કીધે કંકુનો ન થાય. સાચી વાત છે. આજે તમે સમજો છો કે કોઈની માથે દયા ખાવી ઈ માનવ જીવન. હવે હિન્દુ ધર્મના નામે ટીલા કરો ને મહાદેવની પૂજા કરો, કોકની પથારી ફેરવતા બનતા હોય એટલે તમારે પૂજા કરવાની જરૂર ત્રણ વસ્તુ, સત્ય, પ્રેમ ને કરુણા, ત્રણ વસ્તુ તો હોવી જોઈએ તો જ સાધુ થાય છે. ઈ એનામાં સત્ય અને પ્રેમ બે નીકળી ગયા છે. નકરી કરુણા વધી છે પથારી ફેરવવાની. રતિગીરી, હા, રતિગીરી, દુખીગીરી. હા, એ સાચી વાત. ઈ બધે દુખીગીરી સમજ્યા બધા. આ દુખીગીરી, સુખીગીરી. આમાં તમારે તો હું મારે કરું, જિંદગી બગાડ નાખી. મારી જિંદગી બગાડી નાખી. મારી છોકરી 24 વર્ષની થઈ ગઈ ને, મારી છોકરી 24 વર્ષની થઈ ગઈ, એની જિંદગી આવું નહીં, તમારી દીકરી રહી ને એને કેમ ઈ આટલી બધી ભણેલ ગણેલ છોકરી ને એને બિચારી એને નગર એને એના બાપનું પેટમાં બરે કે એનો બાપ જેલમાં હોય ને તો દીકરી સહન કોઈ દી નહીં કરે ભાઈ. કેમ કે દીકરી છે દીકરીને ત્યાંથી ને નીકળવા નહોતી. એ ભાઈ દીકરીની આખી વેદના બાપ પ્રત્યે બહુ અલગ હોય છે. ઈ હિબા ખુમાણે કીધું કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠ થી છૂટી ગયો બેની માં, કાળજાનો ઈ કટકો મારો આજ ગાંઠ થી છૂટી ગયો. પણ આ મમતા રૂવે એ જ જેમ વેળુમાં મારો વીરડો ફૂટી ગયો બેની બા, કાળજાનો ઈ કટકો મારો. આ દીકરીની વેદના જે બાપ તરીકે હોય. ના ના, એની વેદના પૂરેપૂરી, પણ આમાં સુંદરમાં અરે ઈ દીકરી એને મામાને બધેને કહી દે કે મારા બાપને જેલમાં નહીં જવા દઉં. કેમ કે બાંધતી નહીં અંબોડલો માથે, પગ ત્યાંથી જી ગયો બેની બા, બાંધતી નહીં અંબોડલો માથે અને પગ ત્યાંથી જી ગયો. પણ ઉમરો જને માંડ માંડ ઓળંગો ઈ તો બાપા, કાળજાનો ઈ કટકો મારો. હા બાપુ, આ કાળજાનો કટકો. ના ના, કાળજાનો કટકો છે. હા, એમ છે વાતો બાપુ કે આ ધારથી જેમ જાવ ઉતરી હેઠી, અરે મારો સૂરજ ડૂબી ગયો બેની બા, ધારથી જેમ જાવ ઉતરી હેઠી, અરે મારો સૂરજ ડૂબી ગયો. સાહેબ આ વાત છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ હું જોતો રહ્યો એ બાપા, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ હું જોતો રહ્યો. એમ છે બાપુ. ના ના, જાન ગઈ એ જ જાન લઈને મારો આજ હુનો છે માંડવડો બેની બા, કાળજાનો ઈ કટકો મારો. તમે બાકી મને ભૂકા કાઢ નહીં કહું.
એટલે બાપુ આ દીકરીની વેદના સાહેબ, જેના જેના ઘરે સજ્જન માણસ હોય અને જેના ઘરે સાધુ હોય સાહેબ, સાધુ એટલે જિંદગીમાં જેને તમને સાધુ એને કહેવાય બાપુ, કે જેને સાધમાં હોય સાધુ, બાકી બધા બાવા. હા ઈ તમારી વાત સાચી. સાજ નથી તો બધા ગુરુ ખાવા. ગુરુ છે ને ગુરુ, જેને તમે આજે દસનામી કયો કે જેને સાધુના સંગમાં જેટલા ગયા એના બધાયના જિંદગી સુધરી ગઈ સાહેબ. હા હા હા. સંતના ચરણમાં જવાથી માણસનો કલર બદલી જાય. આ તમારા ઘરે કોક આવ્યા હોય તો એને ગાંઠના બધા બગડીને પાછા આવે. ના ના એ હાસું જ તમારું. કેમ કે આ સાધુનો કોલસા, કોલસા કોઈ દી ઉજળા ન થાય. દૂધરે સાબુથી ધોયા કોયલા, કોયલા કોઈથી ઉજળા ન થાય. એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડીએ. હા આ કોઈ દી કોલસા ઉજળા થાય? ઈ કોલસા ઉજળા નથી થાય એમ. સમજી ગયા? એટલે એનામાં એવી બુદ્ધિ નથી. બાકી નકર સજ્જન માણસ હોય ને ઈ તમારી વેદના. આ તો મેં ફોન કર્યો સાંભળો, બાકી મેં ફોન ન કર્યો ને એને ખબર પડે ને કે મારો બનેવી જેલમાં છે તો બાપુ એ સજ્જન માણસ અને ઈ એને છોડાવી લે, તમને ગેરંટી કહી દઉં કે બેન તારા ભાગમાં હતું થઈ ગયું. જીવન બાપાએ કીધું કે બેન પારકા સુખ દેખી બેની ઓરતા ન કરવી, બેન માંડ્યા હોય તો મળે. હા માંડ્યા હોય તો મળે. યા રંજનબેન રહ્યા ને જે તમારા પત્ની, હા ઈ સતી નારી નહીં. જો સતી નારી હોય તો સાહેબ આપણે તમને આ ફરિયાદ કરવા પણ જ નથી તો તમે સમજી ગયા? જે શક્તિ ભાઈ એ તોરલે ત્રણ નર તાર્યા. હા એને કઈને દારૂએ તોરલે ત્રણ નર તાર્યા 66 ઈયોનો સધીર. પણ બાપુ જેસલ જગનો સોલટો છે ને દીધો પીર. આમ જો તારી દીધા એ સતી નારીએ કેટલા મહાપુરુષોને તારી દીધા સાહેબ. આનંદ ભગવાન ને તો હરિચંદ્ર ભેગી તારામતી નો હોત તો હરિચંદ્ર નો થાત સાહેબ. હા હા હા. તમે એક એક શક્તિ જેની ભેગી આવેલી તમે જો, આ શક્તિ બધી કોર્ટમાં ફેમિલી કોર્ટમાં કેસ કરે અને ઓલીને બસાડીને કલવે. હવે નામદાર અદાલતમાં તો શું છે કે અદાલતમાં ગયા એટલે નામદાર અદાલત તો પછી જે કાયદા પજામ નિયમ મુજબ થતું હોય એ કરે. હા એમાં શું છે બૈરાવનું પુરુષનું કઈ કેસ જે ઓર્ડર છે એ શિરોમાન્ય રાખવાનો હોય. હા એ ભાઈ એને ઓર્ડર કર્યો એ તો પછી આપણે શિરોમાન્ય રાખવું જ પડે, નહીતર આ જેલ ભોગવવી પડે. અદાલત છે ભગવાન ભાઈ, બીજું તો કેમ છે. પણ કાંઈ વાંધો નહીં ભાઈ, સત્યનો વહેલા મોડો વિજય થાય. બરોબર? હા એ તો એમ જ હવે ભગવાન ઉપર છોડવાનું છે. બસ. અને નામદાર અદાલતમાં તમે જેમ બને એમ અદાલતના કાને વાત નાખજો એટલે તમને છે ને માફીની અરજી ને એવું કઈક કરી દે. સમજી ગયા? હા એટલે મેં જેલમાંથી કાગળિયા કરી અને હાઈકોર્ટ કરી છે. હવે હાઈકોર્ટમાં કરું મારું. ના હાઈકોર્ટમાં કરી છે તો છોડી દે સાહેબ. કેમ કે અદાલત ઈ ભગવાન. હા હા હા. અમે તો અદાલત ઈ જ ભગવાન અમારો, બીજી વાત ભૂલી જાઓ. ના ના એ તો હાસું જ તમારું. મેં તમને એટલે પેલા જ કીધું ને કે ભોળાનાથે મને કીધું ઈ કે ભાઈ હું આને પૂગી શકાય નહીં. આમાં ભોળાનાથ બાયરે રખડે ઈ ભોળાનાથે પૂગે એવું નથી. કેમ કે કોઈને બાપના હારો એવા જ નથી ભાઈ. નહીં નથી. એનામાં દયા નથી. એનામાં દયા હસોડી ન મળે. એનામાં કોઈ માનવતા નથી. એનામાં કોઈ જાતનો વિવેક નથી. આ તો કહેવાના 10 નામી. બાકી આ બધું હવે એની કરતા તો ખાટકી હારા. હા એની કરતા તો ખાટકી હારા. આની કરતા રાક્ષસો હારા કે જેને તમે રાક્ષસોય દયા રાખી સાહેબ. રાક્ષસ ને ક્યાંક શું ખાસ રહે છે. તમે આખી વાત સમજતા નથી. ઘર છોડે રાક્ષસો કીધા ને એનામાંય દયા આવી ગઈ હતી સાહેબ. હા એનામાં આવી. ડાકણ ને દયા હતી. એટલે એની એમ કહે છે કે ડાકણ એક આવું સાધુ બ્રાહ્મણ નું ઘર હોય છોડી દે. હવે મારી વાત સાંભળો. હા તમે થોડુંક તમારી રીતે એડજસ્ટ કરજો. બરાબર? મારી શું એકલો માણસ છું અને મારી ત્યાં બનતી કોશિશ હોય એટલી બધી કરું છું. બાકી હવે કાલ સવારે મારે બપોર પહેલા 12 વાગ્યા પહેલા રાજકોટ જેલમાં હાજર થઈ જવા. કાંઈ વાંધો નહીં, હાજર થઈ જાવ. અદાલતનું માન રાખી અને કાલે હાજર થઈ જાવ. મારે સાંભળો, હું અત્યારે એમ તો સમાધાન માટેનો પ્રયાસનો ઓડિયો વાયરલ કરું છું. જો કદાચ એનામાં દયા આવે ને તમને છોડાવી લે તો મને રિંગ કરજો ભાઈ. તો આવું છૂટી જાય ને જેલમાં જ પાછો. અને મારું જે કાંઈ પણ પોઝિશન છે ને હું તમને કોન્ટેક્ટ કરી. મારો ફોન નંબર તમે આ રાખજો. ભલે આ નંબર થી હું ફોન કરું તો તમે મારો ફોન ઉપાડજો. ભલે સાહેબ. આ મને આમાં હું આ તમારો ફોન તમારા કોન્ટેક્ટ કરવા હાટું છે ને અમારા ગામના બધા હરિજનો બધા છે ને માને અમે એને માનીએ. અમારા સંબંધ બહુ સારા છે. એટલે એક ભાઈ રિક્ષા હાકે છે ને એનું નામ કાંતિ દાફડા છે. એને મેં બહુ પગ પકડ્યા. મેં તું ભેગો આવ્યો આપણે મનસુખભાઈ ને ફોનમાં કોન્ટેક્ટ થતો નહોતો. એટલે મેં કીધું આપણે બે રૂબરૂ જઈએ પણ મારી ખેતો આવ્યો. હવે મને તમે છે ને તમારો મોબાઈલ વોટ્સઅપ વાળો છે? આ મોબાઈલ હા વોટ્સઅપ વાળો છે.
તમારો ફોટો મોકલો આમ હાલો. મોકલું લ્યો વોટ્સઅપમાં આ નંબરમાં મોકલું ને. આ નંબરમાં ગાયકા મોકલી દો. હાલો તમે આ ફોન કાપવાનો 15 મિનિટમાં તમારો ઓડિયો હમણાં યુટ્યુબમાં આવી છે બાપુ. હા તો કાંઈ વાંધો નહીં હાલો હું મારો ફોટો મોકલું છું. ઓકે ઓકે હાલો મોકલો.